પંચમહાલના ગોધરામાં પોલીસ અને આરટીઓના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। શહેર ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ મુસાફરો ભરી અને ગેરકાયદેસર વાહનોની હેરાફેરી થતી હોવા છતાં પણ પોલીસ મુખ પ્રેક્ષક બનેલી જોવા મળી રહી છે। ખાનગી વાહન ચાલકો મુસાફરોને ઘેંટા અને બકરાની જેમ ગાડીઓમાં ભરી અને જોખમી મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યો અવારનવાર સામે આવી રહ્યા છે। જિલ્લાના વડામથક ગોધરા ખાતે કામકાજ અર્થે આવતા ખેડૂતો અને વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે, તો પછી આ જોખમી મુસાફરી કરાવતા વાહનો પર પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી તે સૌથી મોટો સવાલ છે। અને રોડની જે હાલત છે એનાથી પ્રજા હેરાન પરેશાન છે। અને બીજી બાજુ જોઈએ તો જે ખાનગી વાહનો છે એમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરીને જાહેરમાં રસ્તા પરથી જાય છે અને આ જે જોખમ ઊભું થાય છે એમાં પોલીસ વિભાગ આ બધી દ્રષ્ટિ છે તે છતાં પણ આંખ આંડા કાન કરે છે।